नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। विमल भाई तुम संघर्ष करो। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी। કિરણભાઈ તમારું નામ પરિચય આપો ઘટના મારું નામ હિરેનભાઈ બામરોટિયા, હું વેરાવળ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છે. હમણાં અઠવાડિયા પહેલાં પાટણ મુકામે જે ડેમોલેશનની ઘટના ચાલુ હતી ત્યાં અમારા યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય વેરાવળના વિમલભાઈ ચુડાસમા કે જે પ્રજાના એક પ્રતિનિધિ છે અને જ્યારે આ વિસ્તારની અંદર 2 ટર્મથી જે ધારાસભ્ય હોય એટલે આ વિસ્તારના લોકોની એમની પાસે અપેક્ષા હોય જ્યારે ડિમોલેશનની વાત આવી ત્યાંના લોકલ અને સ્થાનિક આગેવાનોએ વિમલભાઈને રૂબરૂ મુલાકાત કરી અને વાતચીત કરી અને વિમલભાઈને ત્યાં બોલાવ્યા. એટલે વિમલભાઈનો મુખ્ય હેતુ એ હતો કે તંત્ર અને જે ત્યાંના લોકો છે એમની વચ્ચે સમન્વય કરી અને એનો યોગ્ય રસ્તો કાઢવો. પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ મનસ્વી વર્તન રાખી અને વિમલભાઈની વાતને ન સાંભળી. અને હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને પણ કહેવા માગું છું કે આપ જે વિડીયો વાયરલ થયા છે એમાં સ્પષ્ટ જોશો કે વિમલભાઈ ત્યાં જે ઘટના બની છે એમની અંદર ક્યારેય ઉશ્કેરણીજનક શબ્દ નથી બોલ્યા કે બીજી કોઈ ઘટનાની અંદર ઇન્વોલ્વ નથી. વિમલભાઈ લોકોની વચ્ચે વાત કરે છે અને ત્યાંથી આવી અને પોલીસ એમને ઉઠાવી જાય છે અને એમની અંદર ત્યારબાદ એમને અટક કરી અને એમની અંદર રાયોટિંગ જેવા અને અન્ય ગુનાઓ દાખલ કરી અને અન્ય 40 આગેવાનો ઉપર જે ખોટા કેસ કર્યા છે. એટલા માટે આજે અમે કલેક્ટર પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ વતી અને કોંગ્રેસ સંગઠનના મુખ્ય માણસો વતી એક આવેદનપત્ર આપ્યું છે કે અમારા ધારાસભ્ય છે પ્રજાના પ્રતિનિધિ છે અને એમની એક આગવી ફરજ આવે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્નો સાંભળવા કે એમની આગવી ફરજના ભાગરૂપે તે ત્યાં ગયા છે. અને પ્રજા આ લોકશાહીનો દેશ છે. લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી. છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસો પાછા ખેંચાય. જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર પણ આપવામાં અત્યારે ચાલુ છે. દરેક અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે અને પ્રક્રિયા નિરંતર ચાલુ છે. અને જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ બેસી અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં પણ છે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે અમે સંઘર્ષ નથી ઈચ્છતા પણ સહકાર સાથે જો તમે વિમલભાઈ ઉપરના કેસો પરત ખેંચો એવી અમારી બધા લોકોની કોંગ્રેસની લાગણી માંગણી અને વિનંતી છે.